એક નાનું એવું ગામ હતું. ગામમાં એક ધોબી રહેતો હતો. ધોબી આખા ગામના કપડાં ધોતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આવો ગરીબ ધોબી. હવે આ જ ગામમાં એક શેઠ રહેતા હતા અને તે શેઠ બહુ કંજૂસ હતા. એટલે શેઠ કોઈને એક પૈસોય દાનમાં આપતા નહીં. ચામડી તૂટે પણ દમડી ન તૂટે આવા કંજૂસ શેઠ. પોતાનો વેપાર આ ગામમાં તેઓ ચલાવતા હતા. હવે આ ધોબી એક વખત આ શેઠના ઘરે કપડાં લેવા જાય છે અને ખરો ઉનાળો હોય છે, ધોમ ધપતો હોય છે. એવે ટાણે આ ધોબી કપડાં લેવા જાય છે અને કપડાં લઈને પાછો વળે છે. ત્યારે આ શેઠની દિવાલને અડકીને એક પીપળાનું ઝાડ ઉગેલું હોય છે. હવે આ ધોબી ત્યાંથી પોતાનો ગધેડો લઈને ત્યાં નીકળે છે. તો તેને થયું કે આ ગરમી છે તો આ પીપળાના ઝાડ નીચે હું ઘડીક આરામ કરી લઉં. એટલે ત્યાં તે પીપળાના ઝાડ નીચે બેસે છે. એટલે સાયો ટાઢો હોય છે અને બપોરનો સમય હોય છે તો તેની આંખ લાગી જાય છે. એટલે કે તેને ઊંઘ આવી જાય છે, નીંદર આવી જાય છે અને તે ત્યાં ઊંઘી જાય છે. આમ તો તે થાકેલો હોય છે. આવા ટાણે ત્યાંથી શેઠ નીકળે છે અને તો તે આ ધોબીને આ શેઠ નીકળે ત્યારે આ ધોબી સૂતો હોય છે અને શેઠે તેને જોયો અને પગ અડાડી અને જગાડે છે. તો ધોબી ઝબકીને જાગી જાય છે અને કહેવા લાગે છે કે શેઠ શા માટે મને જગાડ્યો? તો શેઠ કહેવા લાગ્યા કે આ ઝાડ મારી જગ્યામાં છે અને તું એના સાયામાં સૂતો છું તો તારે આનો ચાર્જ આપવો પડશે, એટલે કે આનું ભાડું આપવું પડશે. તો ધોબી કે શેનું ભાડું? તો શેઠ કહેવા લાગ્યા કે આ સાયાનું ભાડું. તો ધોબી તો વિચારમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે કેટલા પૈસા દેવા પડશે? તો શેઠ કહેવા લાગ્યા કે તારે 10 રૂપિયા દેવા પડશે. એટલે ધોબીએ તો 10 રૂપિયા શેઠને આપી દીધા અને ત્યાંથી વિલા મોઢે પોતાનો ગધેડો લઈ અને ચાલી નીકળ્યો. અને ઘરે જઈને તે વિચારવા લાગ્યો કે શેઠને ગમે તેમ કરી, ગમે તે આઈડિયા કરી અને ગમે તેમ કરીને છેતરી લેવા છે, કારણ કે મારી પાસે સાયાનું ભાડું લીધું છે. અને તે પોતાની રીતે યોજના બનાવવા લાગ્યો અને તેના મગજમાં એક વિચાર ઝબક્યો અને તે શેઠ પાસે ગયો અને કહેવા લાગ્યો કે શેઠ, આ પીપળાનું ઝાડ છે એની સાયા છે તે તમારે વેચવી છે? શેઠે તો વિચાર કર્યો કે હા, સાયડો તો અમારે કઈ કામનો નથી, એટલે અમારે એને વેચી દેવો છે. કે તું મને જો 5000 રૂપિયા આપે તો હું તને આ સાયડો આપી દઉં. એટલે તો આ ધોબીએ સરપંચને બોલાવ્યા, આખા ગામના મોટા મોટા માણસોને બોલાવ્યા અને બધાની સાક્ષીમાં શેઠે ધોબીએ શેઠ પાસે લખાણ કરાવ્યું કે આ સાયડો હું તો રાખું છું, એની ઉપર શેઠનો કોઈ અધિકાર નથી. હું આ સાયડામાં કોઈ પણ વસ્તુ કરી શકું છું. હું ન કહું ત્યાં સુધી આ પીપળાનું ઝાડ કાપવું નહીં. આવું લખાણ કર્યું અને ધોબીએ 5000 રૂપિયા ઉછીના પાસીના કરી અને શેઠને આપી દીધા અને સાયડો વેચાતો રાખી લીધો. હવે તો ધોબી રોજ પોતાનો ગધેડો લઈ અને સાયડામાં સૂવા માટે આવી જતો. હવે શેઠનું ઘર બાજુમાં જ હતું એટલે આ ગધેડાનો હોંચી અવાજ આખું વાતાવરણ ગજવી નાખતો અને શેઠની ઊંઘ બગાડતો અને શેઠાણી વાતોમાં પણ
ખલેલ પહોંચાડતો. એટલે શેઠ ધોબી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ, તું આ બધું શું કરે છે અને આ ગધેડાનો અવાજ બંધ કર. તો ધોબી કહેવા લાગ્યો કે શેઠ, હું મારા સાયડામાં મારા ગધેડાને બાંધું છું અને ગધેડાનો અવાજ આવે એમાં હું શું કરું? એ સ્વભાવથી ઊંચું બોલવાનો છે, તેમાં હું શું કરું? હવે શેઠ તો આ ધોબીથી કંટાળવા લાગ્યા. હવે એવું બને છે કે ધોબી થોડા દિવસ માટે ક્યાંક બહાર ચાલ્યો જાય છે. તો શેઠને થયું કે સારું થયું, ધોબી ક્યાંક ચાલ્યો ગયો છે. હવે થોડા દિવસ પછી ઘણા ઘેટા બકરા અને ગધેડા લઈ અને તે પાછો આવે છે અને તે આજે વાણી એના ઘર પાસે જે ઝાડ હતું પીપળાનું, એના સાયડામાં આ બધા ઘેટા બકરાને બાંધવા લાગ્યો. અને બીજા આવારા માણસો જે હતા, દારૂડિયા અને લફંગા, એને બોલાવી આ ઝાડ નીચે તે સભા કરવા લાગ્યો. અને હસી મજાક અને ઠીઠિયારા ત્યાં થતા. આ બધું જોઈ વાણિયો ધોબીને કહેવા લાગ્યો કે આ બધું તું બંધ કર. વાણિયો ધોબીને કહેવા લાગ્યો કે આ બધું તું બંધ કર અને હવે છોડી દે. હું તને 5,000 રૂપિયા તારા પાછા આપી દઉં. તો ધોબી કહેવા લાગ્યો કે મારે રૂપિયા નથી જોઈતા, મારે તો આ મારો સાયડો બરોબર છે. પરંતુ શેઠ હવે બહુ જ કંટાળી ગયા હોય છે, એટલે તે ગામના સરપંચને બોલાવે છે અને કહે છે કે આ ધોબીથી મારો પીછો છોડાવો. એટલે ધોબીને આ સરપંચ સાહેબ સમજાવવા લાગે છે. એટલે તેને સમજાવે છે કે તું આ પૈસા પાછા લઈ લે અને આ સાયડો મુક્ત કર, જેથી વાણિયાને શાંતિ થાય. તો ધોબી કહેવા લાગ્યો કે શેઠ, જો શેઠ મને 20,000 રૂપિયા આપે તો આ સાયડો હું પાછો આપીશ. તો હું આ સાયડો શેઠને પાછો આપું. હવે વાણિયાને એટલે કે શેઠને રૂપિયા આપ્યા સિવાય કોઈ છૂટકો જ નહોતો. કારણ કે શેઠને આ ઘેટા બકરા, આ ગધેડાના અવાજથી અને આવા આવારા અને લફંગા માણસોથી કંટાળી ગયા હતા. એટલે શેઠે તો કોઈ પણ આનાકાની કર્યા વગર 20,000 રૂપિયા આ ધોબીને આપી દીધા અને પોતાનો જે સાયડો હતો તે પાછો લઈ લીધો. તો મિત્રો, આ રીતે ધોબીએ શેઠની સાથે આ રીતે વ્યાર લીધું. આ રીતે મિત્રો એક ધોબી આ વાણિયાને ભારે પડ્યું. વાર્તા અહીં પૂરી થાય છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. હું તમને એક વિનંતી કરું છું, અનુરોધ કરું છું. અને બીજું કે સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.